નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં કુલ કોવિડ-2019ના 362 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે ખૂબ એક સારા સમાચાર એ છે કે આજે 466 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એમની સારવાર થઈ ગઈ છે, ચિકિત્સા પૂર્ણ થઈને બિલકુલ સારા થઈને ઘરે પાછા જાય છે. પરિસ્થિતિ અમદાવાદમાં ગુજરાતભરમાં એકદમ અંકુશ હેઠળ છે, બિલકુલ સ્ટેબલ છે, નિયંત્રણ હેઠળ છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા એના કરતાં પણ ડિસ્ચાર્જના કેસીસ વધારે છે. આજે આ 24 કલાક દરમિયાન જે આપણે સારવાર દરમિયાન જેટલા લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે એમાં 4 એવા લોકો છે કે જેમનું મૂળ મૃત્યુનું કારણ કોવિડ-2019નું સંક્રમણ છે એવું કહી શકીએ. પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ હતું અને 20 એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી જેને આપણે કોમોર્બિડ કન્ડિશન્સ કહીએ પહેલેથી હતું અને સાથે આ કોવિડના સંક્રમણ પણ થવાથી એમનું દુઃખદ અવસાન થયું છે. આ ડિસ્ચાર્જ રેટ જે જોઈએ આપણે એક ગ્રાફમાં પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે ડિસ્ચાર્જ રેટની પર્સન્ટેજ હતી પહેલે છેક 15% હતું, પછી ઘટીને ગુજરાતનું 8.7%, 6.3%, પછી ઉત્તરોત્તર 11%, 20%, 31% અને હવે 36.5%. એટલે ભારતનું જે છે ઇન્ડિયાના એવરેજ કરતાં પણ આપણું રિકવરી ટકા એકદમ આપણે જોઈએ છે અને આપણી પોતાની જાત સાથે ગુજરાતનું જ આપણે કમ્પેરિઝન કરીએ તો દેર ઇઝ અ વેરી સ્ટીપ ઇન્ક્રીઝ, સરસ એમાં એક વધારો થયો છે. આપણે જોઈ શકીએ કે ડિસ્ચાર્જ જે છે સારા સંખ્યામાં થઈ રહ્યા છે. એનો અર્થ છે કે લોકો જે સમયસર રિપોર્ટ કરે છે, એમને કંઈ પ્રોબ્લેમ હોય, સારવાર લે છે, બિલકુલ સાજા થઈને પાછા જાય છે ઘરે. અને એ જ રીતે ટોટલ આપણે અત્યાર સુધી જોઈએ તો જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે 3,246 એવા લોકો છે કે જે પોઝિટિવ હતા, એમને ટ્રીટમેન્ટ લીધી અને બિલકુલ સાજા થઈને પાછા ગયા છે. હવે જે નવી ડિસ્ચાર્જ માટેની નીતિ ભારત સરકારે અમલમાં મૂકી, આપને ખ્યાલ છે કે એમાં ભારત સરકારની ખૂબ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ હોય છે કે જેની અંદર આવા ખૂબ ઘણા સારા નિષ્ણાતો હોય છે. ખાસ કરીને ડૉક્ટર વિનોદ પૉલ જે નીતિ આયોગના મેમ્બર છે, એ જ રીતે DGICMR ડૉક્ટર બલરામ ભાર્ગવ અને એમ્સના સિનિયર મોસ્ટ 2 પ્રોફેસર્સ પણ એની અંદર છે અને બીજા બધા પણ સભ્યો છે. હવે એમને વિશ્વ કક્ષાએ અલગ અલગ દેશોમાં પણ જે આની પ્રણાલિકા છે, રિસર્ચ છે, ખાસ જર્મનીમાં પણ જે રિસર્ચ થયું હતું એના આધારે રિસર્ચ એવું કહે છે કે જ્યારે કોઈ સિમ્ટમ્સ બિલકુલ તાવ વગેરે જતું રહેતું હોય છે, નોર્મલ થઈ જતું હોય છે, 7મા દિવસ પછી ભલે વાયરસ હોય અને RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવે પણ આ વાયરસનું કલ્ચર કરીએ તો ખરેખર આ વાયરસમાં ઉમેરો કે ગ્રોથ નથી થતું અને વાયરસ શેડ કરવાથી પણ સંક્રમણ આગળ નથી જતું. આવું રિસર્ચ એમને જોયું છે. એના આધારે આ એક અગત્યનું નિર્ણય 2 દિવસ પહેલાં લેવામાં આવ્યું છે. એના ઘણા બધા ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન્સ એટલે લોકોના મનમાં જે પ્રશ્નો હોય એની પણ એક યાદી બહાર પાડી છે, જે પણ અલગ અલગ જિલ્લાઓ સાથે પણ અમે શેર કરી છે. અને ભલે એમાં 7 દિવસ હતું છતાં પણ ભારત સરકારે આમાં 10 દિવસનું એક હજી કુશન રાખીને એક આપણને ડિસ્ચાર્જ માટેની પોલિસી બનાવી છે, જેથી કે ઇટ ઇઝ બેટર ટુ બી સેફ દેન સોરી. એટલે આપણે ભલે એમાં હજી થોડીક વધારે 3 દિવસ આપણે ઉમેરો કરીએ, જેથી કે કોઈ ડિસ્ચાર્જ કરતી વખતે એવું ન બને કે થોડાક પણ એની અંદર કોઈ સંભાવના હોય કે સંક્રમણ બીજાને આપી શકે. એટલે આ રીતે ભારત સરકારે નીતિ બનાવી છે. અને આમાં પણ આપણે ખાસ જોઈ શકીએ કે અત્યાર સુધી 5,090 જેટલા લોકો આજની તારીખે સ્ટેબલ છે, જે એક્ટિવ કેસીસ છે, અને 30 જેટલા લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે. અને જે ડિસ્ચાર્જ પોલિસી છે એમાં જેમ અત્યારે જ બતાવવામાં આવ્યું 3,246 જેટલા લોકો છે જેમને આજ સુધી આપણે ડિસ્ચાર્જ કર્યા છે. આની સાથે ગુજરાત એક નવું પહેલ એ પણ કર્યું છે કે જેટલા લોકો ડિસ્ચાર્જ થાય છે એમને પણ આપણી 104 હેલ્પલાઇનથી ફોન કરવામાં આવે છે એક રિપીટેડલી, જેથી કે એમને બધું નોર્મલ છે, કોઈ તકલીફ નથી, એ પણ આપણે કાળજી રાખીએ છીએ. અઠવાડિયા સુધી
જેથી કે કંઈ પણ એમાં પ્રશ્નો હોય તો તરત આપણે એમને અટેન્ડ કરી શકીએ. પણ આ રીતે બહુ જ સારા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં લોકો ડિસ્ચાર્જ થયા છે. હવે એ જ રીતે એક વાત ટેસ્ટિંગ માટે પણ અવારનવાર પૂછવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે આપણી ટોટલ કેપેસિટી 3000 જેટલી છે, પણ એની અંદર આપણે અમુક રિપીટ ટેસ્ટ પણ કરવા પડતા હોય છે. અને અલબત્ત નવા ડિસ્ચાર્જ પોલિસીથી જે રિપીટ ટેસ્ટ છે એનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ છતાં એવા કેસીસ જે સિવિયર છે, એટલે માઇલ્ડ અને મોડરેટમાં ભલે આપણે ટેસ્ટિંગ કરવાની જરૂરત નથી રહેતી, 10 દિવસ ઉત્તરોત્તર એમને સિમ્ટમ્સ ન રહે અને 3 દિવસ ફીવર વગર એ રહે, ઓનસેટ ઓફ સિમ્ટમથી 10 દિવસ થઈ જાય અને 3 દિવસ માટે ઉત્તરોત્તર કોઈ એમને તાવ ન રહે અને બીજા કન્ડિશન્સ, લક્ષણ ન રહે તો આપણે એમને ડિસ્ચાર્જ કરવા માટેની ભારત સરકારની પોલિસી છે જ. પણ આપણે જે સિવિયર કે સિરિયસ લોકો છે, જેમને બીજી અન્ય પહેલેથી બીજી કન્ડિશન્સ હોય, કોમોર્બિડ કન્ડિશન્સ વગેરે, એમના માટે ડિસ્ચાર્જ આપણે ટેસ્ટ કર્યા વગર કરવાની અનુમતિ નથી. અને એ સંખ્યા પણ આપણા ત્યાં છે, મોટી સંખ્યા છે, જેમને દાખલા તરીકે કોઈને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, ડાયાલિસિસ કર્યું હોય, કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, કેન્સર પ્રોબ્લેમ હોય અથવા હાઈ બ્લડ પ્રેશર વગેરે હોય તો એમને આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ. પણ છતાં આપણા ત્યાં જે 3000 જેટલી ટેસ્ટિંગની કેપેસિટી છે, એમાં આપણે જોતા રહેશું અને જોયું હશે કે દાખલા તરીકે આજે અમુક જિલ્લાઓમાં આપણે થોડુંક વધારે પણ ટેસ્ટિંગ કર્યું છે, જેમ કે દ્વારકામાં, અને એ જ રીતે મહેસાણામાં પણ થોડાક વધારે પ્રમાણમાં કર્યા છે, ભરૂચમાં પણ પ્રમાણમાં વધારે ટેસ્ટિંગ કર્યા છે. અને એની સરખામણીમાં ગઈકાલનું આપણે જોઈએ તો દાખલા તરીકે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર આપણે વધારે પ્રમાણમાં ટેસ્ટિંગ કર્યા છે. અને એ જ રીતે ગઈકાલનું આપણે અંક જોઈએ તો પંચમહાલમાં પણ થોડાક પ્રમાણમાં વધારે આપણે ટેસ્ટિંગ કર્યા છે. તો આ રીતે વી કીપ, આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સને આની એક લાભ મળે, ટેસ્ટિંગ કરવાથી આપણે કોઈ આવા કેસીસ બીજે રહી ન જાય માટે આપણે એક આવી રણનીતિ બનાવી છે કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સને પણ આપણે થોડુંક વારાફરતી, જે આપણી ટેસ્ટિંગની મર્યાદિત કેપેસિટી તો છે જ 3000 જેટલી, પણ એને આપણે અલગ અલગ વિસ્તારોમાં વારાફરતી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સને વધારે આપીએ છીએ. એ જ રીતે થોડાક દિવસ પહેલાં પંચમહાલને થોડુંક વધારે આપ્યું હતું, એ જ રીતે ગાંધીનગરને પણ થોડુંક વધારે ટેસ્ટિંગ આપ્યું હતું, અને એ જ રીતે સાબરકાંઠામાં પણ વધારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એટલે આ રીતે આ ટેસ્ટિંગ જે છે એને આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં એવી રીતે કોઈ ટાર્ગેટ જેવું હોતું નથી, પણ ડિસ્ટ્રિક્ટ્સને વારાફરતી આપણે એન્કરેજ કરીએ છીએ કે વધારે ટેસ્ટિંગ કરે બધા જ જિલ્લાઓ, જેથી કે કોઈ આવા પોઝિટિવ કેસીસ હોય તો તરત આપણા ધ્યાન પર આવે. અને ફરી દાખલા તરીકે 2-3 દિવસ પહેલાં પુલિંગનું પણ આપણે લાભ અત્યારે કરીએ છીએ, અને અરવલ્લી જિલ્લામાં પણ બહુ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કર્યા હતા. એના પહેલાં મહીસાગરમાં પણ વધારે કર્યું હતું. તો આ રીતે આ એક ડાયનેમિકલી આપણે ચેન્જ કરતા હોઈએ છીએ, જેથી કે આપણને આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ટેસ્ટિંગ કરીને પોઝિટિવ કેટલા કેસીસ છે એનું આપણને એક આઈડિયા મળતું રહે સતત, અને એનાથી આપણને રિયલ ટાઈમ ડેટા અને એનાલિસિસ કરવા માટે અને એક્શન લેવા માટે પણ અનુકૂળ રહે. અને આ બધી પરિસ્થિતિ જોતાં આજે ફરી જે ડિસ્ચાર્જના ગ્રાફ્સ તમે જોયા છે, ડિસ્ચાર્જના અંક છે, બિલકુલ અમદાવાદ પણ સ્ટેબલ છે, ગુજરાત પણ બિલકુલ સ્ટેબલ છે, પરિસ્થિતિ અંકુશ હેઠળ છે, નિયંત્રણ હેઠળ છે. અને આપણે છેલ્લા 24 કલાકમાં જે ટોટલ આપણે વાત કરી હમણાં કે અત્યાર સુધી જે પોઝિટિવ દર્દી છે, 8,904 પોઝિટિવ કેસીસ ટોટલ આવ્યા છે. અને એમાંથી જે એક્ટિવ દર્દી, જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ, એમાં 30 એવા લોકો છે કે જે વેન્ટિલેટરી કેર પર છે, ક્રિટિકલ છે, અને 5,090 એવા લોકો છે કે જે બિલકુલ સ્ટેબલ છે, રૂમ એર પર છે અથવા સામાન્ય ઓક્સિજન પર છે. અને જે ટેસ્ટિંગ અત્યાર સુધીની આપણે ટોટલ ફિગર જોઈએ તો 1,19,537 1,19,537 જેટલા ટેસ્ટ આપણે કર્યા છે, અને છેલ્લા 24 કલાકમાં 3,066 ટેસ્ટ આપણે કર્યા છે. આજે એક બીજી અગત્યની વાત, આજે ઇટ ઇઝ ધી ઇન્ટરનેશનલ ડે ઓફ નર્સિસ, એટલે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે છે. અને આજે આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના નર્સિસ સાથે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે વાતચીત પણ કરી ઝૂમ પ્લેટફોર્મ દ્વારા. ફ્લોરન્સ નાઇટિંગેલ, જેને દયાની દેવી પણ કહેવામાં આવે છે, એમનું જન્મદિન આજે છે. આપણે બધા જાણીએ છીએ કે ક્રિમિયન વોર દરમિયાન એમને લેડી વિથ ધ લેમ્પ પણ કહેવામાં આવતું હતું. એક
દીવો લઈને આખા વોર્ડ્સમાં ત્યારે જે બધા ત્યાંના જે એક આખું લડાઈ હતું ક્રિમિયન યુદ્ધ, એની અંદર જેટલા પણ સૈનિકો ઇન્જર્ડ થઈને એમને જે બધાને વાગેલું હોય ને નીચે પડ્યા હોય, સારવાર એમનું થતું હોય, એ બધાને એક એકને બિલકુલ એ સારી રીતે દેખરેખ રાખતા હતા. એમને ખાસ 3 યોગદાન આપ્યું હતું અને એ બહુ જ જાણીતા છે. પર્સનલ હાઇજીનને પણ એમને ખૂબ પ્રોપગેટ કર્યું, એટલે આપણે બધા પોતાની એક વૈયક્તિક સ્વચ્છતા. સિમિલરલી એમને ખાસ જે આપણે કહીએ છીએ હેન્ડ વોશ, એટલે આના માટે પણ એમને, એટલે અત્યારે પણ આપણે વાર કહીએ છીએ કે આપણા બધા માટે જરૂરી છે કે આપણે હાથ ધોવાનું બિલકુલ, અને આ એક ટેવથી, એક પ્રેક્ટિસથી કોરોનાથી આપણે એક બહુ જ સુરક્ષિત અંકુશ પોતાના જાત માટે અને બીજા આજુબાજુના લોકો માટે પણ આપણે રાખી શકીએ. તો એમાં પણ ગઈકાલે જેમ કહેવામાં આવ્યું, એની એક ટેકનિક હોય છે સુમન કે. એસ એટલે સીધા આ રીતે ધોવાનું, યુ એટલે ઉલટા હાથ, પછી એમ એટલે મુઠ્ઠી, બંને મુઠ્ઠી, પછી એ અંગૂઠા, એને પણ સરસ રીતે સાબુનથી ધોવાનું, નખ નેલ્સને પણ એન સુમન, અને પછી છેલ્લે કલાઈ. એટલે આ રીતે હેન્ડ વોશ વ્યવસ્થિત આપણે બધા કરીએ. 10 રૂપિયાની પણ સાબુન હોય, પણ વ્યવસ્થિત હેન્ડ વોશ કરીએ તો આપણે પોતાની જાતને કોવિડથી બિલકુલ સુરક્ષિત રાખી શકીએ. આજે ખૂબ જ સરસ એક સક્સેસ સ્ટોરી છે, સાફલ્ય ગાથા છે, તમને બધા સાથે શેર કરવા માંગીએ છીએ. જ્યારે પણ કોઈ મા બાપના નાના બાળકો માંદા પડે તો કોઈ પણ મા બાપ હોય તો બિલકુલ એમને એ હેરાન થઈ જતા હોય છે, બિલકુલ ગભરાઈ જતા હોય છે. અને એ જ રીતે આલિમ ઇદ્રીસ અને એમના પત્ની એ પણ આવા જ એક દંપતી હતા કે જેમના નાના બાળકો, અને કેવા નાના બાળકો કે 15 મહિનાની ઉંમરના ટ્વિન્સ હતા, જોડિયા બાળકો, અબ્દુલ અને ફાતિમા. એ બંનેને આ કોવિડની જે અત્યારે મહામારી થઈ રહી છે દરમિયાન આ બંને નાના બાળકો, 15 મહિનાની ઉંમરવાળા બાળકો, ટ્વિન્સ હતા. એ બંનેને કોવિડની ચેપ લાગી. એ ખ્વાજાનગર વટવામાં રહેતા હતા. અને આ જ્યારે એમને ખબર પડી કે આ બંને બાળકોને આવી રીતે તકલીફ છે, કઈ તકલીફ હતી કે એમને ઉધરસ હતું, પછી ઠંડી લાગતી હતી બાળકોને, અને ચકામાં, શરીરમાં રેશિસ ચકામાં પણ થઈ ગયા હતા અઠવાડિયાથી. એટલે તરત જ આ બાળકોને સિવિલ હોસ્પિટલ, અને આપણી કોવિડ હોસ્પિટલ 1200 બેડની જે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. અને એમની કન્ડિશન ત્યારે બહુ જ સારી ન હતી બાળકોની, અને એટલે તરત જ ત્યાંના ડૉક્ટર્સ અને નર્સિસે એમને ઓક્સિજન પર મૂકી દીધા. અને એ દિવસોનું એ યાદ કરતા એમના જે ફાધર આલિમ ઇદ્રીસભાઈ છે, કહે છે કે એ અને એમના પત્ની બંને ખૂબ જ ગભરાયેલા હાલતમાં હતા. એમને ખૂબ ચિંતા હતી કે એમના બાળકો કઈ રીતે આમાંથી બહાર નીકળશે, પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટર્સે ખૂબ એમને સાંત્વના આપી, ખૂબ જ એમનું મોરલ જે છે બૂસ્ટ કર્યું. અને કહે છે કે એમના લીધે એમના જે ગભરામણ એમનામાં હતું એ પણ ઘણા મોટા અંશે ઓછું પણ થઈ ગયું. અને જે નાનકડી બાળકી ફાતિમા હતી એના પપ્પા સાથે હતી, અને નાનું બાળક અબ્દુલ જે આ ફાતિમાનું ટ્વિન બ્રધર હતો, એટલે જોડવા ભાઈ હતો, એ એની મા સાથે હતો. હોસ્પિટલ કક્ષાએ આ બંને બાળકો માટે જે યોગ્ય એમના માટે જે પોષણ આહાર હતું આ એમની ઉંમરને અનુરૂપ એ પણ આપવામાં આવ્યું હતું. અને બાળકો માટે ટવલ, બાથ સોપ, પછી તેલ, કાંસકા, આ બધી વસ્તુ કિટમાં પણ આપવામાં આવી હતી. અને સરસ રીતે સેનિટેશન, એટલે બાળકોની સ્વચ્છતા, સુખાકારી આ પણ, અને ત્યાં બિલકુલ સરસ રીતે એમની દેખરેખ રાખવામાં આવી. ડૉક્ટર્સ પણ એમને 3 વખત દિવસમાં આવતા હતા, નર્સિસ પણ ખ્યાલ રાખતા હતા, અને એમને માનસિક રીતે પણ બિલકુલ ગભરાય નહીં એના માટે પણ મોટિવેટ કરતા હતા, અને મેન્ટલ વેલબિંગ માટે પણ કાઉન્સેલિંગ કરતા હતા. અને આ બધી એમની એક હૂંફાળું કેર અને ધ્યાનના લીધે એટલું બધું સરસ હતું કે એમને એકાદ બાળકને નર્સિસના હાથમાં પણ મૂકીને, જ્યારે બીજા બાળકની કન્ડિશન એમને એમ લાગે કે વધારે થોડીક કપરી હતી તો એ બાળક સાથે રહેતા, તો એક બાળકને બિલકુલ નર્સ બહેનના હવાલે પણ રાખીને એ રીતે આ બંને કપલ જે છે આ રીતે ત્યાં આ બાળકોની બિલકુલ આ નર્સ બહેનો પણ બહુ સરસ રીતે ખ્યાલ રાખતી હતી. અને આજે એ બંને બાળકો એકદમ સાજા થઈને પાછા ગયા છે. એમની એક વિડીયોગ્રાફી પણ આજે તમારી સાથે શેર કરશું. એટલે આ રીતે અનેક ખૂબ જ આપણને બધાને પ્રેરણા મળે એવા સક્સેસ સ્ટોરીઝ. એટલે આ આલિમ ઇદ્રીસભાઈ ના જે 2 ટ્વિન બાળકો છે
એ અને એમના પત્નીના જે બાળકો અબ્દુલ અને ફાતિમાની આ એક બહુ જ સરસ રિકવરીની સ્ટોરી છે જે શેર કરવામાં આવી રહી છે તમારી સાથે. તો આ રીતે લેટ અસ ઓલ બી પોઝિટિવ અને આ કોવિડના યુદ્ધમાં બિલકુલ આપણે ધીરજથી આપણું કામ કરીએ. ગુજરાતમાં કન્ડિશન ઇઝ વેરી અંકુશમાં છે, બિલકુલ સ્ટેબલ છે અને પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણ હેઠળ છે. આપણે બધા પણ પૂરો સહકાર આપીએ, સાવચેત રહીએ અને કોવિડની પરિસ્થિતિથી બિલકુલ આપણે બધા એની લડાઈમાં, યુદ્ધમાં બિલકુલ આપણે જીતીશું. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक गुजरात में 362 कोविड के पॉजिटिव केसेस हुए हैं. इस अरसे में 4 ऐसे लोग हैं जिनका दुखद अवसान कोविड के संक्रमण की प्राथमिक वजह से हुई है और 20 ऐसे लोग हैं कि जिनका दुखद अवसान पहले से अन्य गंभीर बीमारी से वो पीड़ित थे. वो उनके दुखद अवसान का प्राथमिक कारण होगा, लेकिन उनको कोविड का भी संक्रमण हुआ था, तो वो एक सेकेंडरी कॉज ऑफ डेथ होता है. आज खास हम एक बहुत अच्छी खबर आप सबसे शेयर करना चाहेंगे कि 466 जितने लोग, 466 जितने लोग बिल्कुल जिन्होंने चिकित्सा ली, इलाज कोविड के लिए की गई थी, अच्छे होके वापस अब घर जा रहे हैं. 466 ऐसे लोग हैं, 466. इसको अगर देखेंगे तो आज गुजरात में जो डिस्चार्ज रेट है 36.45%, 36.45%. और ग्राफ भी आज हम शेयर कर रहे हैं आपसे. आप देख पाएंगे कि इसमें एक बहुत अच्छा एक बढ़ोतरी हुई है हमारी डिस्चार्ज रेट में. और इसको अगर पूरे अभी तक का टोटल डिस्चार्ज अगर हम देखें तो 3,246 जितने लोग डिस्चार्ज होके अच्छे होके वापस घर गए हैं. और अभी तक जितने पॉजिटिव केसेस हैं 8,904 और आज जितने स्टेबल केसेस हैं 5,090 और वेंटिलेटर पर 30 जितने लोग हैं. और जो टेस्टिंग का अगर अभी देखा जाए तो गए 24 घंटे में 3,066 जितने टेस्ट हमने किए हैं. और इसके साथ एक खास बात कहना चाहेंगे आज कि अलग अलग ज़िलों में जो टेस्टिंग होता है इसे हम रोज़ाना चेंज करते रहते हैं ताकि ऐसा एक भी क्षेत्र न रह जाए जिसमें कम टेस्ट हुए हैं. तो इस तरह से टेस्टिंग की मात्रा और टेस्टिंग का प्रमाण हम बिल्कुल हमारी जो क्षमता है 3,000 तक टेस्ट करने की, उसको याद रखते हुए, उसको ध्यान रखते हुए अलग अलग ज़िलों में इसे बांट के हम टेस्टिंग करवा रहे हैं. तो सबसे अनुरोध है कि अपने मोबाइल फ़ोन में आरोग्य सेतु ऐप डाउनलोड करें जिससे कि हमारी सुरक्षा कवच बनी रहेगी. और बिल्कुल अपना ख्याल रखें. आयुष की जो पद्धतियाँ कही गई हैं उसको भी अपनाएं, जैसे आर्सेनिकम एल्बम, इसको भी आज बहुत ही बड़े पैमाने में अहमदाबाद और अलग अलग शहरों में इसका डिस्ट्रीब्यूशन हो रहा है. आप भी अगर आपको श्रद्धा है तो ज़रूर लीजिएगा. इससे आपकी रोग प्रतिकारक शक्ति बढ़ सकती है और कोविड का संक्रमण है उसके सामने आप लड़ सकते हैं. नमस्कार. Namaskar. Between 5 p.m. yesterday and 5 p.m. today, we've had 362 cases of COVID positive in Gujarat. We've had 466 people who were suffering from COVID but underwent successful treatment and have actually got discharged. During these 24 hours, we've had 4 people who have unfortunately passed away with COVID as the primary cause of death. There have been 20 other people who've also unfortunately died with other severe comorbidities or underlying conditions as the primary cause of death, but they also contracted the infection of COVID and they have also unfortunately passed away. If we now look at the discharge rate, we will realize that this number has grown significantly, and today we have a discharge rate in Gujarat of 36.45%. As shown in the graphs, this has been steadily increasing and we have today even gone beyond the average of India
32.17%. And we also want to share that the total number of people discharged so far is 3,246. I repeat, the total number of people discharged till now is 3,246. The total positive people that have been tested until now is 8,904, and of the patients who are active, which means they are under active treatment, 5,090 are stable, and there are 30 who are critical under ventilatory care. Of the 1,19,537 tests that have been conducted so far, 3,066 were carried out yesterday, that is in the last 24 hours. We have a very, very heartwarming story for you today to celebrate and appreciate the excellent work that our COVID warriors, whether they are in hospitals, on the ground, in surveillance, and especially our nurses that they are doing, especially on the occasion of the International Nurses Day today. Whenever children, and especially tender young babies, fall ill, parents get very, very upset, and they really get very worried and tense. Shri Alim Idris was no exception to this. He and his wife were very, very distressed when both their 15-month-old twins, two babies, Abdul and Fatima, fell ill during this national health emergency. They reside at Khwaja Nagar, Vatwa, and on 22nd of April, these babies were both admitted to the civil hospital, COVID hospital in the civil hospital campus with complaints of cough, cold, and body rashes. Both the babies were put on oxygen as their condition was not very good. They were positive for COVID. And remembering their condition, their father, Alim Idris, says that he and his wife were in utter despair. And it is then that the doctors and nurses at the civil hospital counseled them, took care of them, actually told them not to get afraid, and they really allayed their fears. Fatima, who was one of the twins, this baby was with her father, while the other baby, Abdul, was with his mother. And they were provided timely, appropriate food, which was appropriate for them. And they were also given a special kit with a towel, bath, soap, oil, comb, etc. by the hospital. The hospital made them feel at home. And the nurses, the doctors there would regularly come there. The babies would be regularly sponged. The entire sanitation there was very good and clean. The doctors and nurses really mentored them, held their hand through this difficult period. And finally, both the children were discharged, and the couple is truly indebted to both the doctors, the nurses, and the entire team at the COVID hospital in the civil hospital campus. And this is a very heartwarming success story. We will be sharing a short video of this couple and their twin children, the babies who were unwell and then became well subsequently. So we again request all of you to download the app called Arogya Setu on your mobile, so that it gives you a security and it gives you a special protection against this disease. We also request all of you, if you believe in it, to follow the guidelines given by the Ayush Ministry. For example, for the last several weeks, for over a month and a half, we have been very, very aggressively and actively distributing a lot of Ayush medicines on a prophylactic basis to boost the immunity of all our citizens, especially the elderly and comorbid people. So we'd like to again request all of you, if you have faith, do take Arsenicum album, which is a homeopathy medicine, which would significantly improve your immunity and help you fight against this disease. On that note, we'd like to again congratulate and wish all our nursing staff, the sisters and brothers who are doing this very, very special, phenomenal work in the hospital wards during this time of a global pandemic. And on the birthday of the Lady with the Lamb, Florence Nightingale, which is celebrated as the International Nurses Day. And again, appreciate the excellent work that all these COVID warriors are actually doing. They're the frontline workers doing a phenomenal job on the ground. Namaskar.